મૂળીના શેખપર ગામના ભોગાવા નદીમાંથી બેફામ રેતી ચોરીનું ચાલતું નેટવર્ક. મૂળી શેખપર ગામે સરેઆમ રેતી ચોરી. સુરેન્દ્રનગર જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી મૂળી મામલતદાર અને મૂળી પોલીસને પ્રજા સવાલ કરે છે. સવારે કોલગેટથી લઈને રાત્રિના ગુડ નાઇટની અગરબત્તી સુધી પ્રજા ટેક્સ ભરે છે ને સરકારી બાબુઓ તાગડધંધા કરે છે. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને ચાર્જમાં રહેલા ભૂસ્તર શાસ્ત્રી અધિકારીને ખનીજ ચોરીની બાતમી હોવા છતાં શેખપર ગામે ખનીજ ચોરી રોકી શકતા નથી. પ્રજાને ટેક્સના કરોડો રૂપિયા લઈને સરકારી બાબુઓને આ સરકાર પગાર ચૂકવે છે. તેમ છતાં મૂળી તાલુકાના શેખપર ગામે ખનીજ ચોરી અટકાવવા જતા ખાણ ખનીજ વિભાગના ટાંટિયા ધ્રુજે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ એટલી હદે છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની પણ પરવા કે નીતિ નિયમો રાખતા નથી. ખનીજ માફિયાઓ આમ બેફામ બન્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી અધિકારીઓ અને કર્મચારીઓ મૂળી તાલુકા, મૂળી મામલતદાર અને મૂળી પોલીસ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આજે પ્રજા સવાલો કરે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં એકવાર મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગનો પગારનો ટોટલ મારીને જુઓ તો ખબર પડે કે આમ જનતા મહેનત કરીને ગુજરાન ચલાવે છે. સવારથી કોલગેટથી લઈ રાત્રિના ગુડ નાઇટની અગરબત્તી સુધીની દરેક ચીજ વસ્તુઓના ટેક્સ ભરે છે, જેના થકી આ સરકારી બાબુઓને પગાર મળે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના પગાર ચૂકવવામાં આવે છે. તેમ છતાં ગુજરાતની ખનીજ રેતી સરેઆમ લૂંટાઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ન્યૂઝપેપરમાં ખનીજ ચોરીના સમાચારો ચમકી રહ્યા છે. તેમ છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. સુરેન્દ્રનગર જિલ્લાના સત્તાધીશો જાણે એમ માને છે કે અમારા ઉપર કોઈ છે જ નહીં. ખરેખર સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજને લગતા દરેક અધિકારી ઉપર કોઈ છે જ નહીં તેમ પણ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના શેખપર ગામના ભોગાવા નદીમાંથી બેફામ રેતી લૂંટાઈ રહી છે. શેખપર ડેમ વિસ્તાર વૃક્ષ મંદિર પાસે જે ખનીજ ચોરી થાય છે, જેમાં એક એવી ચર્ચાઓ જાગી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળી તાલુકાના શેખપર ગામના ભોગાવા નદીમાંથી ખનીજ ચોરી ચાલી રહી છે. ત્યાં સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ ખનીજ વિભાગના જૂના કર્મચારીઓ તેમજ મૂળી પોલીસ સ્ટેશનના કર્મચારીઓની રેતીના કાળો કારોબાર ભાગીદારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આથી આ ભૂસ્તર શાસ્ત્રીની કચેરીના તેમજ મૂળી પોલીસ સ્ટેશનના તથા સ્થાનિક રાજકીય આગેવાનો કોણ છે જે પ્લાન્ટને રહેમ નજર રાખી અને ભાગીદારીમાં ખનીજનો વેપરો ચલાવી રહ્યા છે, તે એક તપાસનો વિષય બન્યો છે, જેની નોંધ લઈ મૂળીના શેખપર ગામે થતી રેતી ચોરી અટકાવવા માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24.